નમસ્કાર મિત્રો. ભારતીય સંસ્કૃતિ એમ કહેવાય છે કે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ પૈકીની એક છે. બધાને સાથે લઈને ચાલવું એ ભારતીય સંસ્કૃતિ છે. બધાને સમાવી લેવું, વસુધૈવ કુટુંબકમ, એટલે કે એક આખું વિશ્વ જે છે એને પરિવાર તરીકે જોવાની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિનો બેઝ જે ફાઉન્ડર જે કહી શકાય કે ફાઉન્ડેશન છે, પાયો છે, એ પશુપાલન અને ખેતી આધારિત છે. ખેતી અને પશુપાલન કાઢી નાખીએ તો આ સ્ટ્રક્ચર જે છે એની કલ્પના ન કરી શકાય. અને ત્યારબાદ એના પછી અલગ અલગ બધી ડાળીઓ ફૂટે છે. કહી શકાય કે આચાર્ય ચાણક્ય એમ કહ્યું છે, કૌટિલ્યએ, કે વિશ્વને અહીંયા જે છે એ ભણવા આવવું પડ્યું હોય એટલે તમે સમજાવી શકો છો કે કઈ રીતે આખી તક્ષશિલા યુનિવર્સિટી જે છે એ નિર્માણ પામી હોય. વિશ્વનો કોઈ દેશ ન હોય કે જ્યાં એ ભણવા ના આવ્યા હોય. પણ આ બધું જોવા છતાં એક શબ્દ કહેવાય છે કે સ્વર્ણ પાંખી થા જો કભી, આજ હૈ ભિખારી જગત કા. શા માટે આપણે જે છે સોને કી ચીડિયા અને પછી આજે જે છે આપણે આપણી ભૂલના કારણે યા તો પછી વિદેશી આક્રમણના કારણે આપણે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને ભૂલી અને યાચક બની રહ્યા હોય. બધું જ છે તેમ છતાં શા માટે આપણે નિરાશ થવું પડે છે? તો એવા ઘણા બધા મુદ્દાની વાત છે. અને પછી આશાનું કિરણ એ પણ છે કે ફરી પાછા હવે મહાસત્તા તરફ આપણે જઈ રહ્યા છીએ. તો પડકાર, ત્યારબાદ સંઘર્ષો અને ફરી પાછી સ્થિતિ જે છે એ આપણે આગળ જઈ રહ્યા છીએ. તમામ મુદ્દાને લઈને અને સાથે સાથે મુદ્દા આપણે થોડાક વર્તમાનના પણ લેવા છે. જેમાં અત્યારે ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળી તહેવાર આવે છે. ત્યારે રામકૃષ્ણ ટ્રસ્ટ મનોજભાઈ સોલંકી અચૂક યાદ આવે કે ઇકો ફ્રેન્ડલીનો જે એક મેસેજ અહીંયાથી કુકમાંથી સમગ્ર કચ્છ અને ગુજરાતમાં વહેતો થયો છે તો એની પણ વાત કરશું. સાથે સાથે જળ સંચયના કામો ખૂબ સારા થયા છે. તો એવા જે સારા કામો થયા છે એને કઈ રીતે બિરદાવે છે મનોજભાઈ, એની પણ વાત કરશું. અને વૃક્ષારોપણનો બહુ સારો સમય છે તો આ સમયને આપણે ચૂકવવો ન જોઈએ એની પણ એક વાત કરશું. ત્યારબાદ રખડતા ગૌવંશ અને એમાંય ખાસ કરીને નંદી આંખલાનું જે એક સમસ્યા છે, મોટી સમસ્યા, એના વિશે ખૂબ ચિંતન મનન કર્યું છે મનોજભાઈ અને સમગ્ર એમની ટીમે. એના વિશે પણ વાત કરશું. સૌપ્રથમ આપણે મનોજભાઈને આવકારીએ છીએ આ પોડકાસ્ટમાં અને શું છે એમના મંતવ્ય સૂચનો એક એક ક્રમાનુસાર લેતા જશું. અને આપ પણ આપના પ્રતિભાવ નીચે કમેન્ટ્સમાં જણાવજો જેથી કરીને અમને ખ્યાલ પડે કે આપ આ વિષયને લઈને શું કહેવા માંગો છો. મનોજભાઈ, મહાન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ નમસ્કાર. જી નમસ્કાર. સૌપ્રથમ મનોજભાઈ, આપણે જે તહેવારો આવે છે એ આપણી એક રીઢ છે, એમ કહી શકાય કરોડરજ્જુ છે. તહેવાર વગર ભારતની કલ્પના ન કરી શકાય. તો અત્યારે જે તહેવારો આવે છે, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળી, કઈ રીતે ઉજવવા જોઈએ જેથી કરીને પર્યાવરણને પણ નુકસાન ન થાય અને લોકો જે એક ટાર્ગેટ બનાવી રહ્યા છે આ તહેવારોને એ પણ ટાર્ગેટ કરતા બંધ થાય? વાસ્તવમાં તહેવારો છે એ આપણા જાગરણ પર્વ કહી શકાય કે દરેક તહેવાર પાછળ એક સંદેશ છે અને એ સંદેશનો મહત્વ ભૂલી ગયા અને તહેવારોનું પણ અભ્રંશ થયો હોય એવું આપણે મહેસૂસ કરતા થયા. હવે જ્યારે એક જાગરણ પ્રારંભ થયો છે એવું આપણે મહેસૂસ કરી રહ્યા છીએ ત્યારે આપણા તહેવારોને મૂળ હેતુને સિદ્ધિ કરીએ. આપણા તહેવારો છે એ મુખ્ય રીતે માનવીયની કર્તવ્ય નિષ્ઠા, માનવીયનું ધર્મ સંસ્કૃતિ પ્રત્યેનું જાગરણ બની રહે એના માટે સ્મૃતિ પર્વ કહેવાય તો સ્મૃતિ પર્વ પણ છે. અને આવા પર્વને આપણે હેતુસભર બનાવવા જોઈએ અને એના માટે એ પર્વની પાછળ એક ઇતિહાસ, એની પાછળ એક હેતુ, એક વિષય એને પકડવો જોઈએ અને એ પકડવા માટેનું આપણું વર્તન ઊભું થાય. એ પર્વના દિવસે, એ દિવસે આપણે એ પર્વના હેતુને લઈને સંકલ્પિત બનીએ અને એ પર્વને હેતુસભર બનાવીએ એવા વિચાર આપણો પર્વની સાથે જોડાવવો જરૂરી છે. પાછળ આપણે જે છે પ્રકૃતિ અહીંયા જોવા મળી છે અને હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ જીવને જે છે બાકાત નથી રાખ્યું. એ પછી સાપ હોય કે પછી ડુક્કર હોય, ભૂંડ હોય કે પછી જે છે હાથી હોય, દરેક જગ્યાએ જે છે આપણે એને સમાવેશ કરી લીધો, ધર્મમાં સમાવેશ કરી લીધો. તો આ બધા તહેવારો છે, ગણેશ ચતુર્થી છે, રક્ષાબંધન છે, નવરાત્રી, દિવાળી, એ તહેવારોના કારણે આપણી ક્યારે પણ આપણો ઈરાદો ન હોય કે પ્રકૃતિને નુકસાન થાય, પણ ક્યાંક ને ક્યાંક જે મૂર્તિઓ બની રહી છે એ મૂર્તિઓના કારણે આપણે એને જયારે વિસર્જન કરીએ છીએ તો પ્રકૃતિને ક્યાંક નુકસાન થાય છે. તો નુકસાન કેટલું થાય છે અને એનો ઉપચાર શું છે જે તમે કર્યો છે એના વિશે વાત કરી. બહુ સારી વાત કરી કે આ જ રીતે આપણે જે એક હેતુસભર ઉત્સવ ઉજવણી હતી એ ક્યાંક ને ક્યાંક આપણી નાસમજીને કારણે હેતુની વિરુદ્ધમાં જઈને ઉજવાઈ રહી હતી. એના સમાધાન માટે આપણે ઘણા લોકો જાગૃત થયા. એમ રામકૃષ્ણ ટ્રસ્ટે પણ એક વિચાર કર્યો કે આ જે મૂર્તિઓ જે બને છે, પીઓપીની બને છે અને સિમેન્ટની બનતી હોય એ બધી જ આપણે પછી જળાશયોમાં તારતા અહીંયા ભગવાનને અને એ જળાશયોની અંદર એક ડમ્પ યાર્ડ બની જાય અને અંદર રહેતા જે માછલાઓ, દેડકા, કાચબાઓ
એના અંદર કેટલાક કેમિકલો રસાયણો પણ એના ભેગા કલર કરેલા જતા હોય તો પાણીને એક ઝેર બનાવી દેતા હોય. જી. તો આપણે ક્યાંક જીવાડવાની સંસ્કૃતિના લોકો વાહ. આ ઉત્સવના નામે ક્યાંક મારવાના નિમિત્ત બનતા આવીએ, એની પાછળ આપણી ના સમજી છે. તો આપણે એવી મૂર્તિઓ, જે પરંપરાગત વાત હતી ત્યારે માટીની મૂર્તિઓ બનતી હતી, વાહ. તો એ માટીની મૂર્તિઓમાં આપણે કંઈક નવીનતા લાવવા માંગતા હોય તો અમે એમાંથી ગોબરની મૂર્તિઓ બનાવી વાહ. કે જે ગોબર પણ જળને પણ પવિત્ર કરે, જીવોનું પણ ખોરાક બની શકે, તો એ અને આસાનીથી ડિઝોલ્વ થઈ જાય, ડિગ્રેડ થઈ જાય. એટલે પ્રાકૃતિક મેટર કે જે આસાનીથી ડિકમ્પોઝ થઈ જાય છે એવા પદાર્થોમાંથી આપણી મૂર્તિઓને ઉત્સવોની દિશા ઉપયોગી સામગ્રીઓ વપરાવી જોઈએ, નહીં કે એ કાયમી એક પ્રોબ્લેમ ઊભો કરે એ પ્રકારના મટીરિયલ હોય, ટોક્સિક અને ઝેર ફેલાવતા હોય એવા મટીરિયલો ન હોય. એના માટે રામકૃષ્ણ ટ્રસ્ટે આવતા બધા જ ઉત્સવોમાં, જેમ ગણપતિ ઉત્સવ આવે તો ગણપતિની મૂર્તિઓ ઘર ઘર ખરીદી અને આપણે એનું પ્રસ્થાપન કરીએ છીએ, એનું પૂજન કરીએ છીએ અને છેલ્લે વિસર્જન કરીએ છીએ. અને વિસર્જનની જગ્યા છે એ એક ડમ્પયાર્ડ બનીને એ જ મૂર્તિઓમાંથી કેમિકલોના કલર વાળી મૂર્તિઓ હોવાને નાતે અને અંદર પીઓપી હોવાને નાતે એ જળાશયને ક્યાંક ને ક્યાંક બ્લોકેજ કરે છે, જીવોને નુકસાન કરે. એવી જ રીતે દીવડાની અંદર પણ આપણે વાતો કરીએ તો આજે ઇલેક્ટ્રિક દીવડાઓ આવી ગયા, ચાઇનીઝ સિરીઝો આવી ગઈ અને ઇલેક્ટ્રિક પ્રકારના ઉપયોગ. એની બદલીમાં આપણી પરંપરાગત દેશી ગાયના ઘીના દીવા અને ઈ પણ ગોબર અને માટીના દીવડા હોવા જોઈએ. તો અમે માટીના દીવડા તો હતા જ, અમે એનામાં નવું ઇનોવેશન કરીને ગોબરના દીવડાનું કર્યું છે. અને એ ગોબરના દીવડા પોતે પણ પ્રજ્વલિત થાય ને ગોબર જ્યારે બળે છે ત્યારે વાતાવરણને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. એમાં ગાયની ઘીનો દીવો બળે છે ત્યારે વાતાવરણમાં ઓક્સિજન ફેલાવાનું કામ કરે છે. અને એમ કહેવાય છે કે એ સમયે જે આ પ્રકારના શુદ્ધ ધુવાણાથી જીવાતોનું નિયંત્રણ કરવાનું છે, નહીં કે ફટાકડાના દૂષિત ધુવાણાઓથી કરવાનું છે. તો આપણી ધુવાણો કરવો જરૂરી હતો, પણ ધુવાણો છે એ ગોબરને શુદ્ધ ઘીના ધુવાણા થાય તો વાતાવરણ શુદ્ધિ થાય. અને એ પણ જો ભેળસેડિયા તેલ કે ભેળસેડિયા ઘી હોય કે જુદા જુદા પ્રકારના ઉર્જાઓના માધ્યમો વાપરશું તો ક્યાંક ને ક્યાંક એનર્જીનો નાશ થશે. તો મનોજભાઈ, આપણે એ ન સમજી શકીએ કે ધુમાડો એક યજ્ઞનો જે છે ધુમાડો છે અને એક જે છે આપણે આહુતિઓ આપીએ છીએ, યા તો પછી ઘરમાં એવું આપણે જે ગુગળ અને ઘીનો જે છે આપણે ધૂપ કરતા હોઈએ છીએ, અને એક તમે બાજુમાં એક પ્લાસ્ટિકનું ટાયર બાળજો કે એક બોટલ બાળજો, અને બંને ધુવાડાને જો આપણે વિજ્ઞાન તો હવે એને સાબિત કરી શકીએ, તો ખરેખર એ કઈ રીતે આપણે સમજી નથી શક્યા. લોકો એમ કહે છે કે આ તો તમે ધુમાડો કરો છો, પણ શું ધુમાડો છે એ સમજણ નથી. એટલે આપણા ધર્મની અંદર રહેલું એક વિજ્ઞાન હતું. એમાં કયા યજ્ઞ, અનેક પ્રકારના યજ્ઞ કીધા છે. એક વાતાવરણ શુદ્ધ કરવાનો યજ્ઞની દ્રવ્ય છે, સામગ્રી છે, એ બધેની અલગ છે. જુદા જુદા પ્રકારની બીમારીઓ મટાડવા માટેની સામગ્રીઓ અલગ છે. તો એમાં આપણા યજ્ઞનું એક મોટું વિજ્ઞાન હતું ને એની અંદર વપરાતી સામગ્રીઓ એના વાતાવરણમાં સૂક્ષ્મતામાં ફેલાવાનું યજ્ઞ છે, એ સૂક્ષ્મતા આપે છે. એના કણને સૂક્ષ્મ કરી અને દૂર દૂર સુધી ફેલાવાનું જે કામ કરે છે. એની અંદર આપણે શું ફેલાવવું છે એ સ્પષ્ટ હતું કે કઈ ઔષધિ છે જે અત્યારે વાતાવરણમાં ફેલાવો કરવો જોઈએ, કયા દ્રવ્ય છે જે ફેલાઈને શું એનું રિએક્શન આવશે. આ સમજણ જે હતી એ આજે આપણે ચાલી ગઈ અને માત્ર એક ઔપચારિકતા રહી ગઈ કે યજ્ઞ અને દીવડા કરવા અને એનામાંથી શું મળશે શું નહીં મળે એનો કોઈ વિચાર આપણે કરતા નથી. એટલે આપણી સમજણ છે એ હેતુ ઉત્સવોની પાછળની એક સમજણનું જે વિજ્ઞાન હતું એ પાછું આપણે જોડવું એવો એક પ્રયત્ન આપણે નવા નવા પ્રયોગોના માધ્યમથી એ દિશા પણ આપીએ છીએ અને પ્રયોગો પણ કરીએ છીએ. ઉત્સવનો મારો પ્રશ્નનો એક અંતિમ પ્રશ્ન પૂછું, ત્યારબાદ આગળની વાત કરશું. વોકલ ફોર લોકલ, જે આજે તમે જે વાત કરો છો કે અહીંયાનો જ રૂપિયો, પહેલા એવું હતું કે સુથાર પાસે આપણે જે છે ફર્નિચરો બનાવતા હતા, દરજીઓ પાસે આપણે કપડાની થેલીઓ સીવડાવતા હતા, એટલે બધી જ વસ્તુ, પછી કુંભાર પાસે જે છે માટીના. હવે આપણો રૂપિયો ક્યાં જાય છે આપણે ખબર નથી, ઓનલાઈનમાં, અને આપણે આજુબાજુના જે છે અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો જ્યારે આ તમારો જે વિચાર છે વોકલ ફોર લોકલને કેટલો પ્રોત્સાહિત આપશે અને એ ખરેખર કેટલો જરૂરી છે? એટલે આ જે વાત કરી બહુ સારી કરી કે અમે ખાલી ઉત્સવમાં પ્રોડક્ટો વેચવા માટે કે એનું રિપ્લાય આપીએ, એની પાછળ એક બીજો પણ હેતુ જે છે, તમે આજે જે વિષય લીધો છે કે ગામડાઓમાં બનતી વસ્તુઓના માધ્યમથી જો ઉત્સવ ઉજવાય તો એ પૈસો છે ગામડાને પાછો મળે, પોતાના ગામની અંદર જ એ પૈસો રહી જાય. અત્યારે આપણે ઉત્સવોમાં જે ખર્ચાઓ કરીએ છીએ એ આપણા ગામમાંથી બધો બારે ને શહેર તરફ અને વિદેશ તરફ જઈ રહ્યો છે. તો
આપણે મહેનત કરીને જે પૈસા કમાઈએ છીએ એ પૈસો આપણા ગામમાં જ રોટેટ થાય ને ગામને સમૃદ્ધ બનાવે, સમાનતાનો વિકાસ થાય, સમ વિકાસ થવો જોઈએ. એની બદલીમાં ગામડું છે એ ગરીબ થતું જાય ને શહેર સાવકાર થતું જાય. આ જ એની પાછળનું કારણ છે કે આપણે નાના નાના ઉદ્યોગોમાંથી બનતી વસ્તુઓ બનાવવાનું છોડી દીધું છે અને કેટલાક લોકો બનાવી રહ્યા છે તો એનું ખરીદવાનું છોડી દીધું છે. તો આપણે ગોબર ગૌમૂત્રમાંથી ને ઔષધિઓમાંથી અમારું રામકૃષ્ણ ટ્રસ્ટ અત્યારે 50-100 પ્રોડક્ટ બનાવે છે. સાબુ, શેમ્પુ, દંતમંજન થી માંડી અને ઘરેલું દવાઓમાંથી માંડીને સુશોભનની વસ્તુઓ છે, ગોબરમાંથી ઘડિયાળ, દીવડા, રાખડી, તોરણ અને ઉત્સવોની સામગ્રીઓ, ધૂપ દીપ ને એ બધા જે ઘરે સામાન્ય બનતો હજારો વર્ષથી બનતો આવ્યો હતો અને આજે એની ડિપેન્ડન્સી છે કે ભાઈ બેંગ્લોરની સાયકલ કંપનીની જ મારા ઘરમાં અગરબત્તી બને તો ઈ ક્યાંક ગ્રાહકની ના સમજી છે. અને ઈ પ્રોડક્ટને સમજ પણ છે કે અગરબત્તી છે તો એની અંદર વાંસ હોય છે, વાંસ બાળવાની આપણા શાસ્ત્રોમાં મનાઈ કરી છે. એની અંદર કોલસો હોય છે, કોલસો બાળવાથી કાર્બન ડાયોક્સાઇડ થાય છે. એની અંદર સસ્તા પ્રકારના કેમિકલ પરફ્યુમ હોય છે જે એનું એલર્જી અને બીમારીઓ ફેલાવાનું કામ કરે. તો આ પ્રકારની બારેની વસ્તુઓ તો ખરીદે છે પણ વસ્તુઓને જાંચવાનું કામ પણ નથી થતું. તો જ્યારે આપણા ગામડાના લોકો શુદ્ધ વસ્તુઓ બનાવે છે અને પાછી શુદ્ધ વસ્તુ અને ગામડાનો જ વિકાસ માટેનો એક રસ્તો બને છે, તો આ પ્રકારની વિકાસની દ્રષ્ટિ દરેક લોકોમાં ઊભી થાય એના માટે રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રયત્ન કરી અને આવા ગ્રામોદ્યોગો ઊભા થાય, ગામડું પોતાના પગભર ઊભું થાય. એક જમાનામાં સાધનો નહોતા ત્યારે ગામડું 80% સ્વાવલંબી હતું અને આજે સાધનો આવ્યા પછી આપણે 20% સ્વાવલંબન છે, 80% પરાવલંબન થઈ ગયું છે અને પરાવલંબન દુઃખનું કારણ છે. અને પ્રકૃતિને અને જીવોને બલવાન બનાવીને પ્રકૃતિનો પણ વિચાર જોડીને વિકાસનો રસ્તો બને. અત્યારે પ્રકૃતિના ભોગે વિકાસનો રસ્તો છે. એની બદલીમાં પર્યાવરણને શુદ્ધ રાખીને, હવા, પાણી અને જળને શુદ્ધ રાખીને વિકાસની પરિભાષા અને વિકાસનો રસ્તો બનાવવાનો એક વિચાર રામકૃષ્ણ ટ્રસ્ટે કર્યો છે અને એની એક મુવમેન્ટ ચલાવી રહ્યું છે અને એના માધ્યમથી અત્યારે આપણે જોઈએ છીએ કે એની અસર સમાજ ઉપરમાં અને એમાં દેખાવા પણ મંડી છે, લોકો જાગૃત પણ થવા માંડ્યા છે. મનોજભાઈ, હમણાં જ 3-4 દિવસ પહેલા કોટાઈમાં સિતારે જમી પર આમિર ખાન ખુદ પોતે જે છે એ આવેલા અને એમાં મેં પ્રશ્ન પૂછ્યો, સત્યમેવ જયતે એક સરસ પ્રશ્ન ઉપાડ્યો, બ્લેક ગોલ્ડ. લોકોને બહુ ખ્યાલ ન પડે કે ગોલ્ડ તો કેવું હોય ભાઈ, ગોલ્ડ તો પીળું હોય, પણ આ બ્લેક ગોલ્ડ ની વાત કરી હતી. જે બાય પ્રોડક્ટ જે અત્યારે જ આ સર્વ સુખ સમૃદ્ધિ પદાયની જે વાત કરો છો ગાયની, હવે દૂધ સિવાય જો એનું બાય પ્રોડક્ટ આપણે નહીં કરીએ તો ગૌવંશ કેટલું આપણે જોખમમાં મુકાશે. અને આપે એનો પ્રયત્ન કર્યો છે. મેં જોયું છે કે તમે જે છે એ જે પેલા ટ્રેક્ટર ભરીને ખાતર વેચાતું હતું હવે 1 કિલોમાં વેચાય છે, તો એના વિશે શું કરી શકાય? આ મુદ્દો અંતિમ પ્રશ્ન. આ એક આપણા પશુપાલન સાથેનો જે સંબંધ હતો, ઘરેલું સંબંધ હતો, હર ઘરમાં ગાય, ભેંસ, બકરી જે હતા, આજે આપણે જોઈએ છીએ ધીમે ધીમે નીકળ્યા છે અને ધીમે ધીમે એની સંખ્યા પણ ઘટી છે અને બીજું એનો ઉપયોગિતાનો દ્રષ્ટિકોણ પણ બદલાણો છે. અત્યારે મોટા ભાગના પશુધન છે ઈ માંસ મટનના એના કતલના માધ્યમથી પોષણની રસ્તો આપણે સમજવાનો પ્રયત્ન આજની દુનિયામાં જે થઈ રહ્યો છે એ ખરેખર જોખમી છે. પશુઓ છે એ જીવતા જ આપણા માટે અનેક વસ્તુ પ્રદાતા છે. એમ ગોબર ગૌમૂત્રમાંથી ઘણું બધું થઈ જાય જેને બ્લેક ગોલ્ડ કહી શકાય. એવા પશુઓના જે મળમૂત્ર છે એ ખેતી માટે ઉત્તમ ખાદ છે, જગતનું સર્વોત્તમ ખાદ છે, ઉત્તમ નહીં અને સાયન્ટિફિક રીતે સર્વોત્તમ ખાદ છે, એને કોઈ ચેલેન્જ ન કરી શકે એ પ્રકાર. પણ આજે એ જોઈએ છે કચરામાં છે અને ઓલો કચરો ડીએપી યુરિયા રૂપી ઘરની અંદર છે. તો આપણે આપણા ગોલ્ડ ને ઓળખ્યા નથી, તો આપણે આપણા સોનાને નથી ઓળખી, આપણે ઓળખી નથી શક્યા અને આ આપણી વિસ્મૃતિ છે. એટલે ભારતને શીખવાની જરૂર નથી, ભારતને યાદ દેવડાવવાની જરૂર છે અને ભારતને યાદ દેવડાવવા માટેના પ્રયત્ન રામકૃષ્ણ ટ્રસ્ટના માધ્યમથી આપણે ગોબર ઇકોનોમી ઊભી થાય અને એ ગોબર ઇકોનોમી જયારે ઊભી થશે ત્યારે એક પણ પશુને કતલખાનામાં લઈ જવું પોસાશે નહીં. એની ગોબર અને ગૌમૂત્રની એટલી આવક મોટી હશે કે એને સાચવવું, એને જીવાડવું આપણો જીવનનો આધાર હશે અને એ પરિવારનો આધાર બનશે. આપણે એકબીજાના પૂરક છીએ, ગાય આપણો આધાર છે, આપણે ગાયના આધારિત છીએ. તો આ પૂરકતા વિધિ આપણી બધે એ પશુધન સાથે, એના માટે ગોબર ગૌમૂત્ર ઇકોનોમીનો ઉપયોગ વધુ ને વધુ કઈ રીતે, કયા એંગલ થી, જે ઘરમાં પેલા હતો અમે એને નવા રૂપ આપ્યા છે, નવું કઈ અમે નથી કર્યું. ક્યાં વાત છે. તો મિત્રો, અત્યારે પણ અમે જ્યાં બેઠા છીએ ત્યાં લીપણ છે અને આવું ઘણા બધા અમારા શાંતિભાઈ જે છે પટેલ, એમણે પોતાના ઘરમાં પણ પ્રયોગ કર્યો છે કે હવે ફરી પાછા આપણે બંગલામાં પણ આ વસ્તુ કરી શકીએ છીએ. વાતો નહીં કરવી પણ એ કરીને દેખાડ્યું છે આ સમગ્ર ગ્રુપે. બીજા મુદ્દા ઉપર આવું છું, જળ સંચય અને વૃક્ષારોપણ.